गुजरात के वडोदरा में एआरजी ग्रुप और प्रो इवेंट के संयुक्त तत्वाधान में रॉकवूल साइक्लोथॉन 1.0 का भव्य शुभारंभ हुआ। वडोदरा के स्वास्थ्य प्रेमी नागरिकों के लिए आनंद विद्या विहार स्कूल से रॉकवूल साइक्लोथॉन 1.0 का भव्य आयोजन किया गया। सुबह सुबह शुरू हुए इस कार्यक्रम में बड़ी संख्या में युवाओं, महिलाओं और बच्चों ने उत्साहपूर्वक भाग लिया। इस साइक्लोथॉन में म्युनिसिपल कमिश्नर अरुण महेश बाबू, रॉकवूल के डायरेक्टर विनय प्रताप सिंह, एलआईसी के मार्केटिंग मैनेजर शैलेश कोलावाला, एसीपी काटकर, एसीपी चावड़ा, आनंद विद्या विहार स्कूल के आचार्य, प्राणायाम हॉस्पिटल के डॉक्टर अपर्णा शाह और एआरजी ग्रुप के फाउंडर एवं समाजसेवी अरुण राज विशेष रूप से उपस्थित रहे। आरवी बाइट्स વડોદરામાં આજે રોકવૂલ સાયક્લોથોનનું આયોજન કરવામાં આવ્યું છે। આજે આનંદ વિહાર સ્કૂલની આંગણે આ કાર્યક્રમ કરવામાં આયોજન કરવામાં આવ્યું છે। આ બધા જાણો છો કે આખા દેશભરમાં ખેલો ઇન્ડિયા અને સન્ડે ઓન સાયકલ્સની સ્કીમ માનનીય વડાપ્રધાનશ્રી દ્વારા શરૂ કરવામાં આવી છે અને ગુજરાતમાં પણ આની બહુ વધારે વેગ મળ્યું છે અને વડોદરામાં કદાચ આ 4th to 5th સાયક્લોથોન થઈ રહ્યા છે। અમે આભાર માનીએ છીએ કે રોકવેલ ગ્રુપ ફ્રોમ દહેજ જે દહેજના ભરૂચના મેરેથોનનું આયોજન કરીએ છીએ એ લોકો વડોદરામાં આ વખતે પહેલી વખત સાયક્લોથોનનું આયોજન કરવામાં આવ્યું છે અને એલઆઈસી ગ્રુપ પણ એની સપોર્ટ કરી રહ્યા છે વડોદરામાં કે લોકોના ફિટનેસ ઉપર અને હેલ્થ કોન્શિયસનેસ ઉપર કામ થાય એ બાબત એ લોકોનો પણ સપોર્ટ બહુ મહત્વપૂર્ણ છે। એટલે આજના તમામ આયોજકો ઇન્ક્લુડિંગ આનંદ વિહાર સ્કૂલને હું અભિનંદન પાઠવીશ કે આવા કાર્યક્રમો રવિવારના દિવસ અને વહેલા સવારે 5:30 વાગે ઉઠીને લોકો વડોદરાના લોકો બહાર નીકળે અને સાયકલિંગમાં જોડી જાય એ બહુ મહત્વપૂર્ણ વાત છે અને આપણે હેલ્થ અને ફિટનેસ ઉપર જે મેસેજ સ્પ્રેડ કરવા માંગે છે અને મોટી સંખ્યામાં લોકો આપણા સાથે જોડ્યા છે એ આનંદની વાત છે। હું ફરી તમામ આયોજકોને પણ આભાર માનીશ અને એમને અભિનંદન પણ પાઠવીશ। પ્રો ઇવેન્ટ દ્વારા સંયુક્ત ઉપક્રમે એક ખૂબ જ સુંદર રોકવૂલ મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું છે। અમને અમારા એલઆઈસી તરફથી પણ ખૂબ સારો સાથ સહકાર મળ્યો છે, પ્રાણાયામ હોસ્પિટલ તરફથી પણ સાથ સહકાર મળ્યો છે, પોલીસ ડિપાર્ટમેન્ટ તરફથી, એડમિન તરફથી, અહીંયા આનંદ વિદ્યા વિહાર સ્કૂલ તરફથી, દરેક વ્યક્તિ તરફથી અમને ખૂબ સારો સાથ સહકાર મળ્યો છે। અમારો આ મુખ્ય ઉદ્દેશ એવો છે કે પર્યાવરણની જાગૃતિ માટે પર્યાવરણ બચાવવાનો છે અને આજના બાળકો અને યુવાનો અને વડીલો એમની તંદુરસ્તી તરફ ધ્યાન આપે અને બને એટલો સાયકલનો ઉપયોગ કરે અને કાર ને મોબાઈલ મોટર બાઇકનો ઉપયોગ ઓછો કરે। તંદુરસ્તીનો અમારો મુખ્ય ઉદ્દેશ છે। એલઆઈસી એક કો સ્પોન્સર તરીકે રોકવૂલ સાયક્લોથોન 1.0નું જે વડોદરામાં આયોજન થઈ રહ્યું છે તો હું દરેક વડોદરાવાસીને શુભેચ્છા પાઠવું છું અને ખાસ કરીને અમારા એઆરજી ગ્રુપના એલઆઈસીના વિકાસ અધિકારી અરુણ રાજ પણ એમણે એલઆઈસી તરફથી એક સ્પોન્સરશિપ માટેની રિક્વેસ્ટ કરેલી જેને એલઆઈસી ઓલવેઝ કોઈ પણ સારા કામમાં હંમેશા સાથ અને સહકાર આપે છે। તો જે વડોદરા માટે જે આ હેલ્થ કવરેજ માટેનું જે રોકવેલ સાયક્લોથોન 1.0નું આયોજન કરેલું છે તે બદલ એલઆઈસી કહેવાય છે કે જિંદગી કે સાથ ભી જિંદગી કે બાદ ભી અને હંમેશા સૌની સાથે રહેવા માટે હંમેશા અગ્રેસર રહે છે। આ તબક્કે એલઆઈસી તરફથી શૈલેષ કોલાવાલા માર્કેટિંગ મેનેજર હું સૌનો આભાર વ્યક્ત કરું છું।